તે ખૂબ જ
courage to address us all today. First, I invite Jancy from class 6 to come forward. She is full of confidence and carries the spark. હું જેન્સી પટેલ ધોરણ 6 ની વિદ્યાર્થીની આપ સૌનું રક્ષા શક્તિ સ્કૂલ ગણપત વિદ્યાનગરના પ્રવેશોત્સવમાં હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ દિવસ અમારા માટે ખૂબ જ ખાસ દિવસ છે. અહીં અમને નવા શિક્ષકો, નવા વર્ગો, નવા મિત્રો, બધું જ નવા જીવનની શરૂઆતની જેમ લાગે છે. આજે મને ખૂબ જ આનંદ થાય છે કે મને સ્કૂલના પ્રવેશોત્સવ જેવા ખાસ ઉજવણીના દિવસે મંચ પર બોલવાની તક મળી. રક્ષા શક્તિ સ્કૂલ માત્ર ભણાવતી જ નથી, પણ અમારામાં સંસ્કાર, શિસ્ત અને આત્મવિશ્વાસ ઊભો કરે છે. શિક્ષકો અમારા માટે દીવો બને છે, જે પોતાને બાળીને અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. અહીં આપણે ભણવાની સાથે સાથે આર્મી ટ્રેનિંગ, પરેડ અને રમતગમત વગેરે ઘણી બધી બાબતો શીખવવામાં આવે છે. હું ભગવાનનો અને મારા માતા પિતાનો આભાર માનું છું કે જેઓએ મને આ અવસર આપ્યો, અને હું અહીંના શિક્ષકોનો પણ આભાર માનું છું કે તેઓ અમને ધીરજથી અને પ્રેમથી શિક્ષણ આપે છે. હું મારી આ નવી શરૂઆતમાં સંકલ્પ કરું છું કે હું ભણવામાં, રમતગમતમાં કે કોઈ પણ અન્ય પ્રવૃત્તિઓમાં હંમેશા આગળ રહીશ અને મારી સ્કૂલનું ગૌરવ વધારીશ. થેન્ક યુ. જય હિન્દ. A very good afternoon to all of you. Today I want to share a very important topic regarding this very special day. You might get idea of what I am talking about. Yes, I am talking about Pravesh Utsav, in which the word Pravesh means welcome and Utsav means festival. So it means welcoming festival to all the students. As moving from upper primary to secondary, we feel very enthusiastic and confident that we'll complete it and learn more. Let's see more about it. Pravesh Utsav. Pravesh Utsav, or the admission festival, is the crucial part of Gujarat, India. It signifies the beginning of the academic year and emphasizes the importance of the education to all children. Let's see its importance. Promoting universal education. Do you know Pravesh Utsav is a very important festival to all of us. It also uses vibrant decorations, using gifts, and to all the teachers and all. Thank you. क्या आप जानते हैं शाला और शाला प्रवेशोत्सव का मतलब क्या है? शाला एक संस्कृत शब्द है जिसका मतलब है घर या मंदिर, और शाला प्रवेशोत्सव शाला एक ऐसा स्थान है जहाँ हर बच्चे को एक समान नजर से देखा जाता है. शाला में श्रेष्ठ सम्मान करना हर चीज के लिए जिम्मेदार बनाता है. शाला एक ऐसी जगह है जहाँ हमें संस्कार मिलते हैं और हमें हमारे गुणतर होता है, जिसे हम एक अच्छे इंसान के रूप में देखा जाता है. धन्यवाद.
begin with our medal distributing ceremony. CRC ज्ञान शक्ति गणपत विद्यालय चेयरमैन श्री प्रवीण भाई पटेल सर, CFO गणपत यूनिवर्सिटी श्री डॉक्टर उज्जवल रतन सर, प्रिंसिपल MG Patel School and Raksha Sarkis School, Mr. Kiri Lakshminarayan sir, Vice Principal Gyan Shakti Aruna, Edwin HR, Gyan Sarkis School, Abhigya ma'am, all the educators and your children, a very good afternoon to all. નમસ્કાર. કેમ છો? તમારા અવાજથી તો લાગે છે મજામાં છો. કેટલા લોકો અહીંયા છે જે હજી પણ રડવાના મૂડમાં છે? કેટલા લોકો ખુશ છે? વેરી ગુડ. બહુ સારી રીતે બધાને પ્રેઝન્ટ કર્યું. બધા ડિગ્રી લોગે हमने बताया શું કીધું? what is the difference between home and away? તો એનો એક શોર્ટ પર કહી દો. this is home, far away from sweet home. ઘરથી દૂર એક સારું ઘર, એ જગા છે ગણપત વિદ્યાલય, ગણપત યુનિવર્સિટી. આજે તમે સીટી એક્ઝામિનેશન ક્લિયર કરી તમે અહીંયા આવ્યા છો, તમે ગામથી નીકળ્યા, યુ ઓલ આર હિયર. જ્યારે ગામથી નીકળ્યા તમારા સ્કૂલ, તમારા ગામ, તમારા પરિવાર, એ બધું માતા પિતા સંબંધીઓ બધા તમે જોયું કે તમે ક્યાં ગયા છો. એક સાધારણ સી નાની દીકરી ગામથી
એક સ્કૂલમાં પ્રવેશ કરે છે. બેટી પઢાઓ બેટી બચાઓ. આ બેટી પઢાઓ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને આ સીટી એક્ઝામિનેશન તમે અહીંયા આવ્યા. તમે જ્યારે પાછળ જશો, જેમને તમને મોકલ્યું એટલે તમે જોશો એ લોકો બધા કહેશે આ એ દીકરી છે જે ગામથી ગઈ હતી, અત્યારે જે પાછળ આવી આ મેમસા બની આવી. તો કેટલા લોકોના મેમસા બની જવાનું છે. અંકલ રોબર્ટ બની જવું છે. જો આવો એકદમ ઢીલા ઢીલા, આપણે ઢીલા ઢીલા બની નહીં જવાનું ને, સ્ટ્રોંગ બની જવાનું છે. ફોર ધીસ પર્પઝ યુ ઓલ આર હિયર. તમને ખબર નથી તમારા પાસે કેટલું બધું સરપ્રાઈઝ હવે પેકેજ અહીંયા મૂકેલું છે. We have many surprises for you. આ સરપ્રાઈઝીસ ધીરે ધીરે એક એક કરીને ખોલવાના છે. તમને કીધું હતું ને કે એક સરપ્રાઈઝ છે તમારા માટે. બધાને ખબર છે એ સરપ્રાઈઝ છે આ પ્રવેશ. તમારું સ્કૂલમાં હજી સુધી તમને એન્ટર થવા માટે ટાઈમ આપ્યો હતો, હવે તમે પ્રવેશ કરી દીધું છે. પ્રવેશ ક્યાં કર્યું? તમારા ભવિષ્ય માટે. તમારા ભવિષ્યના જે સપના તમે જો છે જે સાકાર કરવાનું છે, the dream which you have been living for long, or that fulfillment was a successful fulfillment of that dream. સક્સેસ જે સપના તમારું સાચું થવાનું છે એમાં તમે એક કદમ આગળ વધી દીધું છે. આ એ જગ્યા છે ત્યાં તમને હર સક્સેસનું સીડી અમે બતાવવાના છે. અને સૌથી સારું અમને એ લાગે છે કે આજે ખૂબ અત્યારે 6 સ્ટેન્ડર્ડ છે એને એન્ટ્રી મારેલું છે. અમે જોઈએ this is the first time happened in this 2.5 years where I can see the girls who had come from diverse background. અને તમારા માતા પિતાથી અત્યારે દૂર રહીને આવો છો, પણ તમારામાં કોન્ફિડન્સ કોઈ કમી નથી. How many days? Our days કરીએ તો કેટલું હતું? Only 10 to 15 days માં અહીંયા 3 નાના દીકરી આવી, 3 different languages. ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશમાં તમે તમારું એક્સપિરિયન્સ શેર કર્યું. કેટલા દિવસમાં? Only 15 to 20 days, which is very less time. અને તમે આમાં તૈયાર કરી તમારું એક્સપિરિયન્સ જ્યારે તમે બોલી શકો છો, I think the ladder of success is reachable. તમે એના એ ગોલ હાસિલ કરવામાં સક્ષમ છો. And I can see all this wonderful smart girls from Raksha Shakti and Sainik School coming and sitting, interact. The confidence level is so high. We can understand Kirisa always used to share me and used to say, so these girls, the ones who are sitting over here, they are coming from different states, but still once they are in, they are staying as one together, irrespective of whichever state you are representing. I would say when we talk about diversity in unity, this is the best example which we can see over here, where all are sitting together as one, like a true Indians. આ બધા માટે એક જોરદાર તાળી હતી કે આ બધા વેલકમ પ્લાન તમારા માટે છે. અમે બધા અહીંયા છે કોના માટે છે? તમારા ભવિષ્ય સુધારવા માટે અમે અહીંયા તત્પર છે. અહીંયા જે હર્ષિવાદ તમને મળવાનું છે, that is next to the impossible કે જેનો પોસિબલ કરવાનું. ધીરે ધીરે તમે આગળ વધશો, તમને ખબર પડશે where you are going, for what purpose you are going, what are your goal, what are your mission, what are your vision. આ બધા માટે અમે તત્પર છે. I'm not going to spend much time. We know all the kids, the ones who are here, they all are good enough. They all are confident enough. અને તમે બધા લોકો તમારા માતા પિતાના પ્રાઉડ કરશો. ઘણા બધા કહે ને કે બેટી હોય બોજ હોય. કેટલા બધા આ સેન્ટેન્સ સાંભળ્યું છે, બેટી હોય એટલે બોજ હોય. સાંભળ્યું છે ને? કેટલા લોકો એગ્રી કરે છે? એનું જ એક પ્લે હતું, આઝાદી. તમે એ આઝાદીથી મુક્ત થવાનું છે. અને યુ હેવ ટુ કમ ટુગેધર ઇન વન વોઇસ કે તમે જે એક્ઝામ ક્લિયર કરી છે 12th સ્ટેન્ડર્ડ, તમે જો ખર્ચા કાઢ્યું છે એ તમારું છે. Nobody is going to come and deliver. You yourself paved the way for the success, for the study purpose, for climbing the ladder, and for achieving the goal which you have been training.
આ જે લેડરમાં ચડવાનું છે એમાં બહુ બધું તકલીફ આવશે, ઇમોશન આવશે, એ બધું કંટ્રોલ કરી તમે આગળ વધશો તો તમે બહુ સક્સેસફુલ સિવિલ ઓફ ઇન્ડિયા બનવા માટે તત્પર જેના માટે આવ્યો છે થશો. આ યુનિવર્સિટીમાં એક બહુ સારું ટેગ છે which has given by none other than our great આ જે નામ છે ગણપત દાદા. એમનું એક વિઝન છે, એક સપના છે કે તરક્કી તો બધા કરવાનું પણ એમાં આપણું જે કેરેક્ટર એના બેઝ કરવાનું, એના હોવાનું નહીં. That is what is the must. Student first, character must. આજ ethical point of view અમે તમને education as well as character કેવી રીતે સારા ઇન્સાન બનવાનું છે એ બધું અમે તમને એ પ્લેટફોર્મ આપવાનું. કેટલા લોકો આના માટે રેડી છે? સારા માણસ બનવાનું છે ને? કેવી રીતે? ચોરીથી કે મહેનતથી? મહેનત કરવાનું છે ને? તમને તમારા જે અધ્યાપક અહીંયા જે બેસે છે બધા એમનામાં તમને ભરોસો છે? તમારામાં ભરોસો છે? તમારા મેનેજમેન્ટમાં ભરોસો છે? તમને તમારા ઉપર ભરોસો છે. તો આપણે બંને બનેલા ઉપર આપણે બંને એ મહેનત કરી જે પર્પસ માટે આ છે એમાં અમે સફળ થવાના છે. And this is a guarantee which we want to give it to from the government side who has come. Ganpat University, Ganpat Vidyalaya will never bend when we talk about education. Our first priority is education. બહુ સારું કીધું છે, પૈસા હોય કોઈ કરી શકે છે, હેલ્થ પણ ઉપર લીધું હોય, પણ એજ્યુકેશન જ્યારે હોય તો કોઈ દિવસ ઇન્સ્ટિટ્યુશન નીચે પડશે નહીં. અને અમે આ ગેરંટી આપીએ છીએ કે ગણપત યુનિવર્સિટી આ એનું એક સીટ છે, આ મોટા બહુ સારું વૃક્ષ બનશે, એનાથી બહુ સારું મીઠું ફળ અને ચાવ આપવા માટે આ ડિગ્રી છે. With this, I hope you understand you all are going to grow into a wonderful tree. એમાંથી ઘણા બધા ફૂલ, ફળ, છાવ એ બધું અમે આપણા લોકો સારું સિટીઝન બની આપણા. With this, I am going to wind up and once again, on behalf of Ganpat University management, teachers, parents and બધા stakeholders ના તરફથી તમે બધાના તાહે દિલ સે આ ઇન્સ્ટિટ્યુશનમાં વેલકમ કરું છું. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! પ્રોફેસર સન્માન આજના આપણા અતિથિ બિરેનભાઈ ડિસ્ટ્રિક્ટ ઓફિસર અને સીઆરસી મેડમ હેતલબેન, આપણા સીએ ભોજવતભાઈ, પ્રિન્સિપાલ કિરીસર, સ્ટુડન્ટજી અભિજ્ઞા મેડમ અને પારુલ મેડમ અને આવનારું ભવિષ્ય જેવા બાળકો અને વાલા ટીચર્સ. એકચ્યુઅલી આજે બહુ સરસ છોકરીઓ ખુશી, વેદાંતિ, યશવી અને તમે બધાએ બહુ સરસ મજાનો સ્પીચ આપી અને અહીંયા ડ્રામા બી કર્યો. એકચ્યુઅલી અમે તમારા જેવડા હતા ને, અમે મતલબ છઠ્ઠા ધોરણમાં તો સ્ટેજ ઉપર અમે ઊભા નહીં તરસ શકતા, પણ તમે તમારા ઇનિશિયલ સ્ટેજમાં જ આટલું સરસ પરફોર્મ કરો છો તો આ સ્કૂલનું ભવિષ્ય એકદમ ઉજ્જવળ છે. આપણા ગણપત દાદાનું સપન, દાદા અને દાદીનું સપન છે કે છોકરીઓને માટે કંઈક વિશેષ કરવું, અને એના માટે જ આપણે આ જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ બંને સ્કૂલોમાં આપણે પ્રાયોરિટીના બેઝ ઉપર છોકરીઓને પ્રિપેર કરી છે. અને છોકરીઓના ભવિષ્ય માટે એ દાદાનું સપન છે એને આપણું મેનેજમેન્ટ અને આપણી ટીમ એ જરૂરથી આગળ લઈ જશે એવું બિરેનભાઈ અને હેતલબેનને પ્રોમિસ આપું છું. એક નાનો એક્ઝામ્પલ આપું. કાલે હું એકચ્યુઅલી મારા ઓફિસમાં બેઠો હતો ત્યાં, એટલે એક ભાઈ અમારા ત્યાં સર્વિસ સેન્ટરનું કામ કરે છે, બધું સર્વિસનું.
એટલે મને આઈને પૂછે કે સાહેબ પેલું તમારા ગણપત યુનિવર્સિટીમાં પેલું રક્ષા શક્તિ ને જ્ઞાન શક્તિ ને એ બધું ચાલે છે, તો મારે છોકરીને એડમિશન લેવું હોય તો શું કરવાનું? પછી મેં કીધું તારી છોકરી ભણે છે ક્યાં? તો કે સબરીમાં ભણે છે. તો મેં કીધું કયા સ્ટાન્ડર્ડમાં છો? તો કે 5મા સ્ટાન્ડર્ડમાં છે. પણ મારી છોકરીને રોજ સપના આવે છે મારા આઈપીએસ અધિકારી બનવું છે. તો મેં કીધું તારી છોકરીને પહેલા લઈ જાય, તો આજે જ એ તારી છોકરીને લઈ આવે અને તારા મિસિસને લઈ તો ગણપત યુનિવર્સિટીમાં અમારી સ્કૂલમાં જઈએ. હું ત્યાં આગળ મેનેજમેન્ટ મતલબ આગળ તને ફોરવર્ડ કરી દઉં છું. ત્યાંથી ગેટની એન્ટ્રીથી લઈ અને પ્રિન્સિપાલ જોડે બધા જોડે તને કોઓર્ડિનેટ કરી આપશે. કાલે બંને સરની જોડે મોકલી દીધી છોકરીને. મેં કીધું આવું જેનું સપનું આવતું હોય તો એ સપના સાકાર કરવા એ અમારા મેનેજમેન્ટની ફરજ છે. એટલે તમારી છોકરીઓની અંદર જે બી સપના આવશે અને જે તમારું બનવાની ઈચ્છા હશે એમાં અમારો 100% સપોર્ટ અમારા મેનેજમેન્ટનો અને અમારા ટીચર્સનો રહેશે. એટલે અમારો આ રોલ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને અમારા લોકોને એ જ કરવું છે કે મેક્સિમમ આઈપીએસ અધિકારી કે મેક્સિમમ આપણા સ્ટુડન્ટ્સ આપણે જેમ કિરણભાઈ આપણા સમક્ષ બેઠા છે એવી રીતે મોટા ભાગના આપણા જ અહીંના સ્કૂલના વિદ્યાર્થીઓ એક ક્ષેત્રમાં પહોંચે એવી બધાની શુભકામના. અને અમે ચોક્કસ એ બાબતમાં પ્રયત્નશીલ રહીશું. અમારું જે ટીમ વર્ક છે એને ડે બાય ડે અમે છે, પછી ઉજ્જવલ સર છે, અમે બધા રાત દિવસ તમારા વિશે વિચારીએ છીએ અને ક્યાં તમને વધારે સારામાં સારી ફેસિલિટી એ બધું આપી શકીએ. એટલે એના માટે અમારું મેનેજમેન્ટ તત્પર હોય છે. અને હું એકચ્યુઅલી રોટરી ક્લબમાં છું એટલે મારા રોટરી ક્લબમાંથી બી એટલે અમે ઘણા બધા પ્રોગ્રામ્સ મેનેજમેન્ટના મતલબ એ લોકોના લગતા જે પ્રોગ્રામો છે એ કરીએ છીએ. સેનેટર નેપકિન પેડ અત્યારે મારી ગાડીમાં લઈ આવે છે. એટલે છોકરીઓનું હાઇજીન ને બધાનું બી અમે એટલું જ ખ્યાલ રાખીએ છીએ અને આ છોકરીઓને કંઈ બી તકલીફ ના પડે અને છોકરીઓ અહીંયાથી સરસ મજાની હસ્તી મોટા ઓફિસર કરે અને અમારા લોકોના મતલબ ક્યાંય બી બેઠા હોય તો અમને ગૌરવ થાય એવું ગૌરવ જરૂર પ્રાપ્ત થશે એવો મને વિશ્વાસ છે. થેન્ક યુ. Thank you very much, sir. Next year, I invite our honorable guest for the function, Sri Virenbhai Patel, sir, to give his blessing to us on this occasion. મારી સાથે ઉપસ્થિત માનનીય પ્રવીણભાઈ સાહેબ, કોલેજના કરતા હતા ઉજ્જવલભાઈ, બંને આચાર્ય શ્રી ક્રિસ્ટી સર અને ગિરી સર, સાથે બંને મેડમ, એમની સાથે રાહમાં ચાલનારા એજ્યુકેટર એવા ગુરુ શિક્ષકશ્રીઓ અને આજના કાર્યક્રમની શોભા છે એવા વાલી બાળકો અને વાલા ગુલકાઓ. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે 2002થી દરેક શાળામાં આ કાર્યક્રમ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે થોડું નવું વિચાર્યું કે રાજ્ય સરકારની પ્રાથમિક શાળા ઉપરાંત માધ્યમિક શાળા અને એનાથી પણ ઉપર જ્ઞાન શક્તિ કે રક્ષા શક્તિ શાળાઓમાં પણ આ પ્રોગ્રામ થાય, એની સુવાસ અન્ય જિલ્લાઓમાં પ્રસરે એ માટે આ સ્કૂલ પણ પસંદ કરી છે. ગણપત યુનિવર્સિટીનું પોતાનું તો એક નામ છે જ. ગયા વર્ષે પણ આ જ કાર્યક્રમમાં આપણા ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી રાજકુમાર સાહેબ પણ ઉપસ્થિત હતા. એટલે એ વખતે આ કાર્યક્રમ ઇનિશિયલ ફેઝમાં હતો. આ સ્કૂલ ડેવલપમેન્ટ ત્યારે પણ એમણે આ મુલાકાત લીધી હતી. એટલે આપણા માટે બહુ આનંદની વાત છે કે યુનિવર્સિટી માટે રાજ્ય સરકારને કેટલું ગૌરવ છે તે પહેલાથી પ્લાનિંગ કરી રહી છે. ખાસ વિશેષ વાત કરીએ તો આજના પ્રોગ્રામને જે રાજ્ય સરકારનું મેનુ જે નિર્ધારિત કર્યું હતું શૂટિંગ મુજબ, એનાથી પણ ઉપર ડ્રામા અને ડાન્સનું જે એડોપ્શન કર્યું છે એ આ સ્કૂલના આચાર્ય અને શિક્ષકોની દેન છે કે એમણે આ પ્રોગ્રામની અંદર ક્રિએટિવિટી એડ કરી. બાળકોએ પણ ખૂબ ઉત્સાહથી એનો જે સ્પિરિટ છે, એનો જે મર્મ છે એ સૌની સમક્ષ રજૂ કર્યો. આપણને પણ ભૂતકાળમાં અંદર સરોવી દીધા. એટલે આ બંને પ્રોગ્રામ મિમિક્રી અને ડાન્સ અને ડ્રામા કર્યા, એની અંદર ખૂબ મહેનત કરી બાળકોને. એના માટે ખૂબ ખૂબ અભિનંદન. એની તૈયારી કરાવનાર શિક્ષકોને, આચાર્યશ્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન.
તમે આટલા ઉત્સાહથી બાળકોની અંદર રહેલી શક્તિને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો, રાજ્ય સરકારની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો, ખૂબ ખૂબ અભિનંદન. રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી ઉપર ખૂબ ભાર મૂકવામાં આવે છે કે સરકારની જેટલી પણ સ્કીમો છે એમાં દીકરીઓ સૌથી આગળ વધે, દીકરીઓ સૌથી આગળ વધે. રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, હેલ્થના બાબતમાં હોય, એજ્યુકેશનની બાબતમાં હોય, અને દીકરીઓને એક અલગ પ્લેટફોર્મ મળી રહે એ માટેનો આ ખાસ પ્રોજેક્ટ જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ છે. પોતે સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને, માતા પિતાનું ગૌરવ બને, રાજ્યનું ગૌરવ બને, એના માટે આ રાજ્ય સરકારે ઇનિશિયલ કર્યું છે. કદાચ મને કહેતા આનંદ થાય કે રાજ્યમાં જેટલી પણ જ્ઞાન શક્તિ સ્કૂલો અને રક્ષા શક્તિ સ્કૂલો છે એમાં કદાચ બેસ્ટ મોડલ હોય તો આપણું ગુજરાતની અંદર ગણપત યુનિવર્સિટી છે, એમાં કોઈ બેમત નથી. વૈજ્ઞાનિક ઢબથી બાળકોનો વિકાસ કેવી રીતે થાય, આગળનું થિંકિંગ કેવી રીતે થાય, આગળનું આપણે વિચારીએ, બાળકોને ક્યાં તકલીફ પડે છે. અહીંયા જે બાળકીઓ આવી છે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી, અલગ અલગ જિલ્લાઓમાંથી એન્ટ્રન્સ ટેસ્ટના માધ્યમથી ડાયવર્સિફાઈડ મીડિયમથી, ડાયવર્સિફાઈડ કાસ્ટથી આવતી હશે, પણ બધાને સમાન પ્લેટફોર્મ ઉપર, સમાન ધોરણ ઉપર એક જ છતની નીચે જો શક્ય હોય તો જ્ઞાન શક્તિના પ્રોજેક્ટથી, એના માટે જ્ઞાન શક્તિના પ્રોજેક્ટ માટે હું મેનેજમેન્ટની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવું બધું કાર્ય સતત ચાલતું રહે અને આ જે કન્સેપ્ટ જોવા માટે જેને સ્વપ્ન જોયું એવા પદ્મશ્રી ગણપત દાદા દાદીને પણ આપણે આ તબક્કે ભૂલાઈ નહીં. શર્મા સાહેબ અને મેનેજમેન્ટના અન્ય ટ્રસ્ટીઓ જેમનું આની પાછળ ખૂબ યોગદાન રહેલું છે, અને આ બંને શાળાના આચાર્યો કે જે અથાગ મહેનત કરે છે એનો હું સાક્ષી છું. અને તેમના માટે ગૌરવની વાત છે કે તમને આ ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ કેમ્પસ મળ્યું છે કે જેમાં તમને તમામ સુવિધાઓ છે. ઘણી દીકરીઓ તો આ કોલેજ છોડીને પણ અહીંથી જશે ને અહીંયા જ કોલેજમાં એમને જોબ પ્રોફેશન કરશે એવું પણ સ્વપ્ન જોઈ રહ્યો છું કે આ દીકરીઓ અહીંયાના જ ઘડવૈયા બને અને આગળની દાદાનું જે વિઝન છે, ગુજરાત સરકારનું જે વિઝન છે એની અંદર કામગીરી થાય. આજે ગુજરાત સરકારના 22મા પ્રવેશોત્સવ કન્યા કેળવણીમાં અમને રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે આવવાની તક મળી, એ માટે હું રાજ્ય સરકાર અને સ્કૂલ મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું. અમને ક્યાંય પણ અમારી મદદની જરૂર પડે, વ્યક્તિગત ધોરણે, સામૂહિક ધોરણે, તો અમારી સાથે તમારા ઘરે ભેગે તૈયાર છે. ભારત માતાની જય, જય જય ગરવી ગુજરાત. Thanks as a word is so small, yet it speaks volumes of volumes. Our today's chief guest, बीरेन पटेल sir. बीरेन पटेल sir वैसे कैंपस का ही हिस्सा है एंड गणपत यूनिवर्सिटी फैमिली का ही एक मेंबर बने हुए हैं बिकॉज ही इज लिविंग इनसाइड आवर कैंपस. बीरेन सर लास्ट ईयर हमारे सैनिक स्कूल में प्रवेशोत्सव के वक्त में वहाँ पर थे. बीरेन सर एज वेल एज हेतलना. सो बीरेन सर इस साल भी यहाँ पर है एंड बहुत अच्छा कोऑर्डिनेशन उनके साथ में हमारा बना हुआ है. सो बीरेन सर थैंक यू फॉर दीज ईयर. यू आर अगेन कमिंग एज अ चीफ गेस्ट फॉर दिस प्रोग्राम. I thanks to Hetal ma'am because she is coordinating very well in Khairba cluster. Hetal ma'am, मैं मानता हूँ कि वीक में एक बार या 15 दिन में एक बार तो मिलना हो ही जाता है. अवर मिस्टर कृष्णराज सर एंड मेरे साथ में भी उनकी बहुत सारी बातें. स्कूल में किस तरीके से डेवलपमेंट करना है, क्या क्या गवर्नमेंट की प्रैक्टिसेस है, क्या नया आया है यूडाइस फॉर्म में, क्या करना है, टीचर को कैसे ऐड करना है, कैसे रिमूव करना है, इन सब के लिए हम उनसे गाइडलाइन देते रहते हैं. कभी भी ऐसा नहीं हुआ है कि मैम ने फोन गया है एंड उन्होंने बात ना किया हो या फोन को डाला हो. सो हेतल मैम, थैंक यू फॉर दिस कोऑपरेशन एंड इतना अच्छा हमारे साथ में रिलेशन बनाए रखने के लिए. मैं सैनिक स्कूल, रक्षा शक्ति स्कूल एंड ज्ञान शक्ति रेजिडेंशियल स्कूल तीनों के साथ में जुड़े हुए चेयरमैन श्री प्रवीण सर का भी दिल से शुक्रिया कहता हूँ बिकॉज इस तरह के जब भी कोई प्रोग्राम होते हैं, सैनिक स्कूल का एंट्रेंस एग्जाम होता था या फिर कोई और भी इवेंट होता था, सर कभी भी
स्टॉप नहीं हुए, वो हमेशा हमारे प्रोग्राम में पार्ट बने हैं एंड मोटिवेट किया है. सो थैंक यू प्रवीण सर. A heartfelt thank you to CFO sir, उज्जवल sir, because जब से ये ज्ञान शक्ति एंड रक्षा शक्ति का प्रोजेक्ट आया है, तो प्रोजेक्ट में सर ने चार्ज लिया है. उनके चार्ज में ये दोनों प्रोजेक्ट है. एंड मैं मानता हूँ कि मुझे एक्सपीरियंस है कि रात को 10:30, 11, 11:30 तक भी मैंने फ़ोन किए हैं. ही ऑलवेज रिसीव फोन एंड तुरंत ही रिस्पॉन्स आता है उनकी ओर से. बाई चांस वो मीटिंग में है तो कॉल नहीं उठा पाते, लेकिन जैसे ही मीटिंग से फ्री होते हैं वो तुरंत कॉल बैक करके पूछ लेते हैं कि किस बारे में फ़ोन किया गया था. सो थैंक यू सर, इतना अच्छा कोऑर्डिनेशन करने के लिए, हमारे हर प्रॉब्लम को सॉल्व करने के लिए. सो now I finally come on the premises principal Christopher. Actually ये प्रवेशोत्सव जो है, this is combined प्रवेशोत्सव for ज्ञान शक्ति रेजिडेंशियल स्कूल, रक्षा शक्ति स्कूल एंड सैनिक स्कूल. लास्ट ईयर ये प्रोग्राम सैनिक स्कूल बिल्डिंग में हुआ था. हेतल मैम का कहना था कि अगर इस बार ये रक्षा शक्ति बिल्डिंग, सॉरी ज्ञान शक्ति बिल्डिंग में हो जाता है तो हमें और सर दोनों को एक ज्ञान शक्ति रेजिडेंशियल स्कूल की भी बिल्डिंग एंड बाकी सारी चीज़ें देखने को मिलेगी. जैसे ही सर से बात हुआ, विदाउट वेट ऑफ सेकेंड, कृष्णराज सर ने बोला कि यस हम ये सारे अरेंजमेंट कर देंगे. एंड आज आई कैन सी दैट इतना ब्यूटीफुल अरेंजमेंट है. सारे प्रोग्राम्स वन बाय वन बहुत अच्छे से आप लोगों ने परफॉर्म किए. सो congratulations for that sir, and thank you for doing this kind of activity and inviting us as a guest in this Praveshotsav. Thank you sir. I also thanks to Parul ma'am, HR officer, teachers and yes to student कि इतने अच्छे से आपने ये सारी बातों को सुना, इतना एक्टिव रहे, इतनी एक्टिविटी की आप लोगों ने आज यहाँ पर थोड़े टाइम के अंदर, एंड वो भी बहुत अच्छे से, ऐसे वैसे नहीं, बहुत अच्छे से आपने एक्टिविटी की. आज आपको टेक्स्ट बुक मिल गई है, तो अब ये टेक्स्ट बुक को खूब पढ़ना है, खूब मेहनत करनी है, बहुत सारे मार्क्स लाने हैं. सो थैंक यू आप सभी को, एंड अगेन थैंक्स टू ऑल मेंबर्स हु आर प्रेजेंट हियर. थैंक यू.